પીછવાઈની કળા કારીગરી દ્વારા વ્યક્ત થતો દરેક ભાવ એકદમ અર્થપૂર્ણ છે, કારણ કે પીછવાઈમાં વપરાતા રંગોની વિવિધતા, તેમાં દોરવામાં આવતા ધ્વજ, મોર, પોપટ જેવા પ્રતીકો હોય છે. આ તમામનો એક વિશેષ અર્થ છે. દરેક પ્રતીકનો એક અલગ સંકેત છે. આ સંકેતો વિશે જાણશો તો પીછવાઈને અલગ રીતે માણી શકશો. પીછવાઈમાં ઘણા બધા પ્રતીકો જોવા મળે. ધ્વજ, મોર, પોપટ, ગાય, મૃગ, સૂર્ય, ચંદ્ર, હંસ, સારસ, કાચબો, પાણી, માછલી, કમળ, ગુલાબ, પનિહારી, પથવારીઓ, માખણ, મટુકી, ગોપી, ગોપ, શ્રી ગિરિરાજ, ઝૂલો, હિંડોળો, અશોક વૃંદ, કદંબનું ઝાડ, ચંપાનું વૃક્ષ, કદલી વૃક્ષ, કેળાના વૃક્ષો, ઘટાઓ, નિકુંજલતાઓ અને વિવિધ પ્રકારના રમકડા જોવા મળે. આ તમામ પ્રતીકોના સાંકેતિક અર્થો છે. કૃષ્ણ લીલામાં આ તમામ ઘટકો સાક્ષી ભાવે છે. વ્રજના પશુ પક્ષીઓ, ફૂલો, પાંદડાઓ કૃષ્ણ લીલામાં સાક્ષી ભાવે છે. ઝૂલો વૈષ્ણવોમાં મનમાં વાત્સલ્ય ભાવ પેદા કરે, તો ધ્વજ ઠાકોરજીના વિજયનું પ્રતીક છે અને ભક્તોને નિર્ભય કરે છે. વ્રજની સખીઓ પુષ્ટિ માર્ગનો ગોપી પ્રેમ છે. તુલસી પત્ર સૂચવે છે કે ઠાકોરજીને મન નાની અમથી વસ્તુની પણ બહુમૂલ્ય કિંમત છે. અશોક વૃક્ષનું ઝાડ વૈષ્ણવોના ઉન્નત મસ્તકનું પ્રતીક છે. ચંપાના વૃક્ષને રાધાજીના પિત્તવર્ણ સાથે સરખાવવામાં આવ્યું. કદમનું વૃક્ષ વ્રજનું ધન કહેવાય, તો ચંપાના ફૂલોની મહેક રાધાજીની મહેક છે. કેળ કદલીના વૃક્ષો પાવનતાનો અહેસાસ કરાવે, તો પુષ્પો કર્મની સુવાસનું પ્રતીક. પીછવાઈમાં દેખાતું પાણી યમુનાજી છે અને ભક્તોના હૃદયમાંથી પ્રભુ માટે વહેતા મનોરથો છે. તો વાંસળી એ પ્રભુની વાણી છે, જે સુર અને નાદના સ્વરૂપમાંથી નીકળે છે. છાક લીલા બાળસખા સાથે છાક આરોગી રહેલા કૃષ્ણનો સખા ભાવ દર્શાવે છે. For me, as I said, it's the artist who's portraying, and many of these artists have done this for generations. So it is an art that is passed down. So they're actually telling you stories through their art, and it is fascinating to listen to their stories. When I was at the back now, they were trying to tell me what it was, because their Pardada used to do this. So how they've learnt at the foot of their grandparents this art, and I think that is very fascinating. વૈષ્ણવો સેવા કરે ત્યારે ઠાકોરજીના સ્વરૂપની સામે રમકડા મૂકે છે. પીછવાઈમાં પણ તેનું ચિત્રણ કરાય છે. તેનો મતલબ એ છે કે રમકડા એ જીવ સ્વરૂપ છે. ભક્તો પ્રભુને કહે છે કે પ્રભુ, આપને ખેલ અને ખિલોનાથી રમવું ઘણું જ ગમે છે, તેથી આપ જીવરૂપી રમકડાથી રમો, એવા ભાવ સાથે પોતાને ભગવાનના શરણે સમર્પિત કરી દે છે. જે રીતે એક બાળકની દોસ્તી રમકડા સાથે થઈ જાય છે, તેમ જીવરૂપી આપણી દોસ્તી પણ શ્રી ઠાકોરજી સાથે થઈ જાય તેવી ભાવના છુપાયેલી હોય છે. કેમેરામેન તેજસ સાથે ઇલા પરીખ અને કિશન કાંટેલિયા, GSTV.